जय माताजी, जय द्वारकाधीश। सवार में जय माताजी, जय द्वारकाधीश। गुड मॉर्निंग बधाने। हर हर महादेव। ने आज लईने आव्या छे नवा अंदाज में नवो विडियो अने केनुं शाक बनाववानुं छे ए तमने बतावुं छुं। बने रहेजो अमारा ब्लॉग में। जय माताजी बधा मित्रों ने। जोई शको छो घूघरा पण वणी नाख्या छे फटाफट। मस्त मस्त डिजाइन बनावी छे। आज मारा भाईए ने वण्या छे। आज केवा घूघरा थाय छे तमने बतावीश। एको एक घूघरा छे ने फूलाशे। मस्त मस्त थशे घूघरा अलग डिजाइन में। जोई शको छो घूघरा मारा वीरा ने आ બધું રમણ ભમણ કામ પડ્યું છે। બીજો વાસણ ઉટકવાના પડ્યા છે, કપડાં ધોવાના પડ્યા છે, વિડિયો ઉતારવાનું ચાલુ છે, બધું પડ્યું છે। હા, અને અહીંયા ડુંગળી બધું કાપી નાખ્યું છે ભાઈએ, અને બટેકા બફાઈ ગયો છે, અને આ બાજુ ભાઈ બધું મસાલા ભરી રહ્યા છે, જોઈ શકો છો। અને આવું કંઈક વાતાવરણ છે અમારા ગામનું, એટલે અમારે ઘરેથી वरसाद न थतो। अने आ भाई पाणीपुरीनुं पाणी बधुं बनावे छे ने पूरी भरे छे। एनुं मोढुं कोई दी हारुं न होय, खबर नहीं एम चम थाय। पूरी भांगी जाय એટલે ઉપાધિ થાય। બટેકાનું શાક બનાવવાનું છે। बटेका लई लीधा छे, टमेटा लई लीधा छे, मरचा लीधा छे, मीठो લીમડો लीधो छे ने कोथमीर लीधी छे। आजे बनाववानुं शाक मारो वारो छे। बन्या रहेजो अमारा व्लॉगमां। જોઈ શકો છો મિત્રો, કોથમીર મસ્ત મસ્ત કાપી નાખ્યું છે, મરચાં પણ કાપી નાખ્યા છે, ટમેટાનું કટિંગ કરી નાખ્યું છે, અને મીઠો લીમડો છે। આ બાજુ બટેકા કમ્પ્લીટ કાપી નાખ્યા છે મિત્રો, જોઈ શકો છો। મસાલા પણ તૈયાર કરી લીધા છે, અને આ બાજુ તેલ પણ મૂકી દીધું છે, જોઈ શકો છો મિત્રો। એ મારો દેવાંશુ પણ આવી ગયો છે, એટલે હવે ઉપાધિ નથી મારે। કેમ બેટા હારું? જમા કરી દિયા તું ન બોલતો। દેવાંશુ પણ આવી ગયો છે બાળ મંદિરેથી, એટલે વિડીયો ઉતરશે માટે વધારવાનો વિડીયો ન ઉતરે। મારો દેવાંશુ આવી ગયો છે કમ્પ્લીટ ટાઈમ। બટેકાનું શાક કરે જો। હા, બટેકાનું શાક બનાવવાનું છે મારા દેવાંશુમાં। મારું શાક બનાવવાનું આવ્યો। વિડિયો લાઈક કરજો, શેર કરજો, એમ તો લાઈક કરજો, કમેન્ટ કરજો। જે ઉતારવાનું છે ઉતાર્યો જોવા દે ના હું ઉતાર્યો જો हमको पता है आप लगाने खाए जो આ બધું દેખાય એમ રાખ। जो મસ્ત મસ્ત બટેકા ધોઈ રહ્યા છે મમ્મી। जो क्या लावी यू તેલ આવી ગયું છે થાળી વાર। जो બધું જો આ પાણી દે દીધું જો ભોગા વડે ખબે મસ્ત મસ્ત તેલ આવી ગયું છે જો પાડતું ને રહી પણ નાખી દીધું છે। જો જોઈ શકો છો મિત્રો, મસ્ત મસ્ત તેલ આવી ગયું છે। ભાઈ આવી ગયો ઓઇલ પણ આવી ગઈ છે, અને હિંગ પણ એડ કરી રહી છે। જો ટમેટા અને આ જીરું
પાણી બધું કરી રહ્યા છીએ. મામા ક્યાં ગયા? એ હતા ભલે ઘડીક ચાલુ રાખ પછી જાજે. મસ્ત બટેકા વઘારી રહ્યા છીએ. તું તારે યાદ ઉતારીશો? હા યાદ ઉતારીશો? મસ્ત મસ્ત બટેકા વઘારી નાખ્યા છે. આજ બાગ્યા છે ગાન એટલે મારો વારો ચડી ગયો નહીં જવાનું છે. મારા મમ્મીને ઓલો આવ્યો તો મેં તો એને કીધા ખોટવાઈ નાખે દો. મરચાંનું કટિંગ પણ નાખી દીધું કારણ કે હારે ચડી ગયો. તમે તો નાખી દીધા એમ કરી આખા દો. ટમેટા પણ નાખી દીધા છે. હવે આમ કરી ઊભો ન કર આડો ના દોરા. મીઠો લીમડો પણ નાખી દીધો છે. પપ્પા માટે બાકી છે. કોથમીર નાખી દીધા. કે કોનું છે? હજી મરચું નાખ્યું નથી. ખેંચી ખેંચી થાય આયા રાખ ને. એ લાવો છે ઉતરી ગયો. ઉતરી ગયો. હળદર પણ નાખી રહ્યા છીએ. મીઠું પણ નાખી દીધું છે સ્વાદ પ્રમાણે. લસણવાળું મરચું પણ નાખી દીધું છે સ્વાદ પ્રમાણે. જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે. જોઈ શકો છો મિત્રો બટેટાનું શાક મસ્ત મસ્ત બનાવી રહ્યા છીએ. હજી લોટ બાંધવાનો છે, રોટલી બનાવવાની છે, ઘૂઘરા તરવાના છે. આ બધા વાસણ પણ ઉઠી નાખ્યા છે ને અત્યારમાં હવે આટલું જ કામ રહ્યું છે. દેવાંશુ પણ બાળ મંદિરથી આવી ગયો છે. મામા પાસે ગયો છે ને વરસાદનું કંઈક આવું વાતાવરણ છે. કોથમીર હારે હારે નાખી દેવી. મસ્ત મસ્ત શાક બની ગયું છે. દેવાંશુ કાટન કારણ કે મોડું કાઢવું પડશે એટલે શું ખાસ પૂરી. દેવાંશુ કાટન મોરું શાક કાઢવું પડશે એટલે પહેલાં ચડવા દેવાનું, પછી મોરું શાક કાઢીને તીખું બનાવવાનું છે. તમને તીખું નથી ભાવતું ભાઈ? શું થાય છે? એવું કહો ને તો મને ઠીકું ઠીકું સાસો પીવું તો ભાંગી જાય. એવું થાય. હવે પણ પાણી એડ કરી દેવી છે. મસ્ત મસ્ત ચડે એટલું. શું થયું? ધ્યાન રાખતો હોય તો. મસ્ત મસ્ત શાક ચડી રહ્યું છે ને હવે કુકર બંધ કરી દેવી. બન્યા રહેજો મારા વ્લોગમાં. આવો મિત્રો મસ્ત મસ્ત રોટલી બનાવું છું. જા હા, મારા દેવાંશુ માટે
તમારે પણ જમવું હોય તો બધા શાક થઈ ગયું હે. હા, શાક મસ્ત મસ્ત બની ગયું છે જો. જો આ દેવાંશુનું મોળું શાક છે અને આ અમારું તીખું શાક છે. જો ગાડી પડી ગયો ભાંગી જાય. કેવી મસ્ત મસ્ત રોટલી ચડી રહી છે. જોઈ શકો છો મિત્રો જો. રોટલી. અને આ બીજી આ ડોરાઈ ખાતો પણ એમાં તો જે કેવું લાગ્યો લાગ્યો એટલે સપ્લાસ કરો. હા, લાઈક ને સબસ્ક્રાઇબ કરો. કેવું લાગ્યો દીજો મને. આમ આમ બોરે તો દેખાય. આ બાજુ બોરે તો નહીં દેખાય. એ ઊભો થાય છે. હાલો મિત્રો. ગરમ ગરમ રોટી ખાવા. કેવું લાગે ના લાગ્યો લાગ્યો એટલે સપ્લાસ કરો. કેવું લાગ્યો દીજો. કેવું લાગ્યો એટલે સપ્લાસ કરો. આખો વિડિયો જોજો. આખો વિડિયો જોજો. જો મમ્મી નખાવા માંડા. જો કુકલા વડે એક મસ્ત મસ્ત બે. જો વાસણ પહેલા એમના થોડા ચલાવવાના બાકી છે નહીં. એમ ઓછી નહીં ખાશે. ઉકી જાજો. ઊંધા નથી હલવાસ છે. કેવો કુકલાનો વિડિયો લાગ્યો. સબસ્ક્રાઇબ કરજો. કેલો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો નવા હોય તો. અને હાઈપ કરજો. આખો અમારો વિડીયો જોજો. આખો અમારો વિડિયો જોજો. અમારા દીકરાના મામાનો દીકરાના બેના હા નકર સંભાળી કરશે. બાય. મસ્ત મસ્ત રોટલી બનાવી રહ્યા છીએ. હવે ખાલી કામ બનાવવાની રહી છે. તમને રોટલી ભાવે દેવાંશુભાઈ? હા એ બાજરાના રોટલા ભાવે. નહીં તમને બાળ મંદિરે શું શીખવાડ્યું દેવાંશુભાઈ? એકલા બગડા. એકડા બગડા જ શીખવાડ્યા? હા પછી મને હમચી ખુશી નો નંબર હું ન રમાડ્યું? ના નો નંબર કાલ રમાડશે. આમ આમ રાખ, ફોન આમ રાખ ને ભાઈ. કેવું દેશે ના દીવાયલા. કેવું કરવાનું કેવું કરો અમારે રોટલી બનાવી છીએ કેવું કરવાનું મસ્ત મસ્ત. કારણ કે ટીવી લોટી છે એટલે પંખો ચાલુ રાખીને રોટલી બનાવી છીએ. તમે પણ આ રીતના પંખો ચાલુ રાખીને રોટલી બનાવતા હોય તો કોમેન્ટમાં કહેજો. કેવું કરવાનું અમારા વિડીયો જોતા રહેજો. મા દીકરાના મોજના વિડીયો. ઓછો વિડિયો અને રોટલીનો વિડિયો જોઈજો. પંખો ચાલુ જો મોબાઈલ હા, જો પંખો તો જોઈ. જો આમાં બતાવું શું એ ન બોલે ને દેખાડવાનું હોય એમને ખબર જો. હોય કે ઘઉંનો લોટ છે. આ તો રોટલીનો દૂધ ભાઈનો હા, એમને તો રોટલીનો રોટલો ખાયલો ન હોય. અહીંયા બેઠો બેઠો આમ પકડી દે ફોન. દેખાય મામા. હાલો મિત્રો રોટલી ખાવા. બટેકાનું શાક અને ઠંડી ઠંડી છાશ અને ડુંગળી અને ઠંડુ ઠંડુ પાણી. અમારું દેશી ગુજરાતી આવી આવી રેસીપી. બધું આયા મૂકી દીધો. પાંગો આવ્યો બે પંખા છે. દેશી રેસીપી હોય. હવે બંધ થવાનું છે. જોઈ શકો છો મિત્રો, આ અમારે બપોરનું જમવાનું છે. બટેકાનું શાક છે, છાશ છે, ઠંડી ઠંડી રોટલી છે. રોટલી તો ગરમ છે હો, છાશ ઠંડી છે. આ પાણી ઠંડુ છે અને આ એક જ ગરમ છે. બધું નથી હવે. કેમ
બધા માંડ્યા ઝાપટવા. હાલો આપણે ઝાપટવા માંડવી. બનેલા કેલા છે મસ્ત મસ્ત કમ્પ્લેટ થઈ ગયા છે, તળે એવા મસ્ત કડક. આ બાજુ તળાય છે ને આ બાજુ તળાઈ ગયા. જોઈ શકો છો મિત્રો, આ ઘૂઘરા કેવા મસ્ત મસ્ત બન્યા છે. જોઈ શકો છો આ બાજુ ઘૂઘરા તળાય છે ને એક પણ કરી લીધો છે.